પીપી સવાણી ગ્રુપ દ્વારા તારીખ 6ના રોજ યોજાનાર સમૂહ લગ્ન અંતર્ગત 151 કન્યાઓને મહેંદી મૂકી લગ્ન રસમોની શરૂઆત કરવામાં આવી હતી. મોટા વરાછા ખાતે પીપી સવાણી શાળા સંકુલમાં 6 ડિસેમ્બરે યોજાનાર 151 કન્યાઓના સમૂહ લગ્ન સમારોહ અંતર્ગત બુધવારે સવારે 8 વાગ્યાથી મહેંદી રસમ કરવામાં આવી હતી. પિતાની છત્રછાયા ગુમાવનાર 151 કન્યાઓના સમૂહ લગ્ન પીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવ્યા છે. લગ્ન સમારોહ પહેલા જ મહેંદી રસમમાં કન્યાઓને સવાણી ગ્રુપના અગ્રણીઓએ આશીર્વાદ પાઠવ્યા હતા. આયોજન અમે દર વર્ષે કરીએ છીએ અને એ આયોજનમાં દીકરી અને જમાઈ ના સાસુ સસરા એટલે દીકરીના સાસુ સસરા અને જમાઈના મમ્મી પપ્પાને અમે પાંચમો ફેરો લેવડાવતા હોઈએ છીએ, પણ એ એક લગ્ન પૂરતું નિમિત્ત બની જતું હોય છે. એટલે આ વર્ષે અમે 151 ગોરદાદાઓ અને જે 148 દીકરીઓ હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરવાની છે એમના બ્રાહ્મણો અને 3 દીકરીઓ જે નિકાહનું જે આયોજન છે એના કાજીઓ, એ બધાને અમે શપથ લેવડાવશું અને એમને એવા શપથ લેવડાવશું કે આજ પછી એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ દીકરીઓના કે જમાઈઓના લગ્ન કરવા માટે જતા હોય, એ આપણા લગ્ન હોય કે અન્ય લગ્ન પણ હોય, ત્યારે દરેક જગ્યાએ આ પાંચમો ફેરો દીકરીના સાસુ સસરાનો ફેરવડાવે અને એમાં એના 5 વચનો જે લેવડાવવાના હોય છે કે બેટી બચાવોના, કે અમે અમારી આ વહુને વહુની સમજીએ, દીકરી સમજશું, એની કુખેથી દીકરો અવતરે કે દીકરી અવતરે એમાં અમે સમાનતા રાખશું અને કદાચ દીકરી અવતરે તો અમે એને ભ્રૂણ હત્યા નહીં કરવા દઈએ, એને લક્ષ્મીના રૂપમાં અમે સ્વીકાર કરીશું. એવા ગોરદાદાઓને જો વચનો લેવડાવવામાં આવે અને શપથ લેવડાવવામાં આવે તો એ કોઈ પણ જગ્યાએ લગ્ન કરાવવા જાય તો એ શપથથી આ દેશમાં, આપણા ભારત દેશમાં બેટી બચાવવાનો એક સંકલ્પનો ખૂબ જ મોટી શરૂઆત થશે એવું મને લાગે છે. મારું નામ જાગૃતિ ગોવરભાઈ અકબરી. હું એકચ્યુઅલી અમદાવાદથી અહીંયા આવી છું. આ સંવેદના એક દીકરીની, જેમાં પિતા વિહોણી 151 દીકરીઓના મેરેજ થઈ રહ્યા છે. મહેશભાઈ સવાણી કે જેમણે આ બીડું ઉપાડ્યું છે કે પિતા વિહોણી દીકરીઓના ધામધૂમથી અને કોઈ પણ દીકરીને પિતાની ઉણપ ના વર્તાય એ રીતે એમના લગ્ન કરાવીને સાસરે વિદાય કરી. આ ઉપરાંત તેમની મેરેજ પછીની પણ સઘરી જવાબદારી મહેશભાઈ સવાણીએ ઉપાડી છે. જે પણ પિતા વિહોણી દીકરીઓ છે એમને પિતાની ઉણપ ના વર્તાય, પ્લસ પિતા વગર જે પણ એમણે અત્યાર સુધી પિતાની ગેરહાજરીમાં દુઃખ વેઠ્યા છે, એ બધું વસ્તુઓથી વિપરીત મહેશભાઈ સવાણી એક એવું કાર્ય કરી રહ્યા છે કે જેનાથી તમામ પિતા વિહોણી દીકરીઓને પિતાની ઉણપ નથી વર્તાતી, ઉપરાંત તેમને પિતાનું વહાલ પ્લસ તેમની બધી જ જવાબદારી તેમના કુટુંબની, તેમના માતાની, બીજા કોઈ ભાઈ બહેન છે એમની દરેકની જવાબદારી મહેશભાઈ સવાણી ઉપાડી રહ્યા છે. અને હું ભગવાનને એવી જ એક પ્રાર્થના કરું છું કે મહેશભાઈ અત્યાર સુધી જે આવા કાર્યો કર્યા છે અને ભવિષ્યમાં પણ આવા કાર્યો કરી શકે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.